હેલો બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણની તારીખ 10/8/2024 ને દિને જે એકમ કસોટી લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી 10 ધોરણ સુધીની સંપૂર્ણ એકમ કસોટી પેપરો અને એમનું જે પ્રશ્ન બેંક સોલ્યુશન છે એ સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે ધોરણ 5 પર્યાવરણ વિષયમાં ટોટલ 4 પ્રકરણોમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે. પ્રકરણ 1, 2, 3 અને 4. ફર્સ્ટ ચેપ્ટર છે મજાની ઇન્દ્રિયો. બીજું ચેપ્ટર છે સાપ અને મદારી. ત્રીજું ચેપ્ટર છે સ્વાદથી પાચન સુધી અને ચોથું ચેપ્ટર છે કેરીઓ બારે માસ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણી યુટ્યુબ ચેનલ પર આજે મોડેલ પેપર બનાવ્યો છે એ મોડેલ પેપરમાં વિદ્યાર્થી મિત્રો જે એમસીક્યુ, ખાલી જગ્યા, એક વાક્યમાં 2 માર્ક્સના ક્વેશ્ચનો, 3 માર્ક્સના ક્વેશ્ચનો પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં આન્સર સાથે આવરી લેવામાં આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ ધોરણ 5માં તમે ભણો છો તો ધોરણ 5માં સીઈટી ની જે એક્ઝામ લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, અને એમાં સીઈટી ની એક્ઝામમાં પર્યાવરણ વિષયમાંથી વિદ્યાર્થી ક્વેશ્ચનો એમસીક્યુ જે લેવામાં આવશે એ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરોમાંથી જ રહેશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન 1. અહીં નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ફર્સ્ટ, યાજ્ઞિકના હાથમાં રહેલી રોટલીને કાગડો કઈ રીતે જોઈ શકે છે? તો આન્સર છે આંખ વડે. તો અહીં ઓપ્શન આપવામાં આવ્યા છે આંખ વડે, સૂંઘીને, સુગંધથી કે અવાજથી. તો સાચો આન્સર છે આંખ વડે. નેક્સ્ટ જોઈએ, દુનિયાનું સૌથી આળસુ પ્રાણી કયું છે? તો બાળકો અહીં ઓપ્શન છે શિયાળો, શિયાળ, સસલું, કાચબો કે અજગર. તો સાચો આન્સર છે અજગર. નેક્સ્ટ જોઈએ, જાનવી રોડ ઉપરથી પસાર થતા સૂતેલા કૂતરાના કાન શા માટે ઊંચા થાય છે? તો સાચો આન્સર છે તે પ્રગ્રહ સાંભળી લે છે. નેક્સ્ટ જોઈએ, જેના દ્વારા પ્રાણીઓ સ્વાદ, ગંધ અને લાગણીઓ અનુભવી શકે છે તેને શું કહેવાય છે? તો આન્સર છે ઇન્દ્રિય. નેક્સ્ટ જોઈએ, પ્રાચીન સમયમાં કયું પક્ષી સંદેશા વાહકનું કામ કરતું હતું? આન્સર છે કબૂતર. નેક્સ્ટ જોઈએ, ભૂમિકાએ તળાવ પાસે નર માદાની જોડી વાળું કયું પક્ષી જોયું હશે? તો આન્સર છે સારસ. નેક્સ્ટ જોઈએ, ચીલ ઝડપ શબ્દ, અહીં જે ચીલ ઝડપ શબ્દ સમડીની કઈ ખાસિયત દર્શાવે છે? તો આન્સર છે સમડીની ગતિ. નેક્સ્ટ જોઈએ, કીડીનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? તો આન્સર છે 45 થી 60 દિવસ. નેક્સ્ટ જોઈએ, કીડી કેટલું વજન ઉચકી શકે છે? તો આન્સર છે પોતાના વજનથી 10 ગણું. નેક્સ્ટ, કયા સસ્તન પ્રાણીઓ માણસની જેમ બુદ્ધિશાળી, લાગણીશીલ હોય છે? તો આન્સર છે ડોલ્ફિન અને વ્હેલ. વિદ્યાર્થી મિત્રો, તમે જે વિડીયોમાં પણ આ પ્રાણીઓ જે ડોલ્ફિન અને વ્હેલ વિશે વિડીયો પણ જોયા હશે તમે. એ જે પ્રાણીઓ છે કેવા પ્રાણીઓ છે? બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે? તો સાચો આન્સર છે આંબલી. નેક્સ્ટ જોઈએ, જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો આન્સર છે એ આગળના. નેક્સ્ટ જોઈએ, ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો ઓપ્શન આપવામાં છે નાનું આંતરડું, અન્નળી, શ્વાસનળી કે હૃદય. તો સાચો આન્સર છે અન્નળી. નેક્સ્ટ, પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલવવાનું કાર્ય કરે છે? તો આન્સર છે જઠર. વિદ્યાર્થી મિત્રો, જે એમસીક્યુ છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ આગળ, નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? તો ઓપ્શન છે શિયાળામાં, ચોમાસામાં, ઉનાળામાં કે શરદ ઋતુમાં. તો સાચો આન્સર છે સી, ઉનાળામાં. નેક્સ્ટ જોઈએ, પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો આન્સર છે અડદ. નેક્સ્ટ જોઈએ, બ ખાલી જગ્યા પૂરો, દરેકનો એક ગુણ. ચામાચીડિયું એ પાંખ વાળું ખાલી જગ્યા પ્રાણી છે? તો આન્સર છે સસ્તન. કીડીના પેટમાં ખાલી જગ્યા જઠર હોય છે? તો આન્સર છે સૂક્ષ્મ જઠર હોય છે. થર્ડ, ગેંડાના શિકાર તેના ખાલી જગ્યા માટે કરવામાં આવે છે? તો આન્સર છે શિંગડા. ફોર, વાઘની ખાલી જગ્યા તીવ્ર હોય છે? તો વાઘની
જે સાંભળવાની ઇન્દ્રિય છે એ તીવ્ર હોય છે. નેક્સ્ટ ફિફ્થ, એક કીડી બીજી કીડીને ખાલી જગ્યા પરથી ઓળખી લે છે. આન્સર છે તેની સુગંધ. તમે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં પણ જોયું હશે કે કીડીઓ કેવી રીતે લાઈનમાં એકની પાછળ એક જાય છે. તો એ કીડીઓ શું છે વિદ્યાર્થી મિત્રો, અહીં આન્સર છે તેમની સુગંધ પરથી ઓળખી લે છે. નેક્સ્ટ જોઈએ, મચ્છર માણસને તેના શરીરના ખાલી જગ્યા પરથી શોધી લે છે. આન્સર છે સુગંધ. નેક્સ્ટ જોઈએ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી ખાલી જગ્યા છે, તો આન્સર છે કાંગારૂ. નેક્સ્ટ, મુકેશ કચરાના ઢગલા પાસેથી પસાર થતા તે ખાલી જગ્યાનો અનુભવ થશે, તો આન્સર છે ગંદકીનો. 9, તીતી ઘોડો અને તમરું તેના ખાલી જગ્યા માટે જાણીતા છે. આન્સર છે અવાજ. આંધળા શીવીને ખાલી જગ્યા પક્ષી માળો બનાવે છે. આન્સર છે દરજીડો. નેક્સ્ટ, સ્લોથ દિવસના લગભગ ખાલી જગ્યા કલાક ઊંઘે છે. આન્સર 6 કલાક. માછલીઓ 24 કલાક આંખો ખાલી જગ્યા રાખે છે. આન્સર ખુલ્લી. પ્રાણીઓ એકબીજાને વિવિધ ખાલી જગ્યા દ્વારા ભય વિશે ચેતવણી આપે છે. આન્સર અવાજો. કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ભૂકંપ પણ થાય છે તો ભૂકંપની પણ વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓને જે છે એ એમને પહેલેથી થોડી ખબર પણ પડી જાય છે. જોઈએ આગળ, રીંછની ખાલી જગ્યા શક્તિ તેજ હોય છે. આન્સર છે સૂંઘવાની. સાસણગીરમાં ખાલી જગ્યા પ્રાણીનું અભયારણ્ય આવેલું છે, તો સાચો આન્સર છે સિંહ. ગ્લુકોઝનો સ્વાદ ખાલી જગ્યા હોય છે. આન્સર ગળ્યો. 17, જાડા ઉલટી થાય ત્યારે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું દ્રાવણ લેવું જોઈએ, તો આન્સર છે મીઠા અને ખાંડ. અથાણું ભરવાની બરણીઓને ખાલી જગ્યામાં સૂકવીને ભેજ રહિત કરવામાં આવે છે. આન્સર છે સૂર્યપ્રકાશ. કેરીના માવાને ગાળી તેમાંથી રેશા છૂટા કરવા માટે પાતળા ખાલી જગ્યા કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. આન્સર છે સુતરાઉ. સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. આન્સર છે ટામેટા. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, દરેકના 2 નામ આપો. આંચળવાળા પ્રાણીઓ, આન્સર છે ગાય અને બકરી. વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં જે એકમ કસોટી તમારી લેવાનાર છે વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીમાં જે પર્યાવરણ વિષય વિદ્યાર્થી મિત્રો આ મોડેલ પેપર આધારિત જ આ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્ન પણ પૂછાશે. તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો લાઈક કરી દો અને 2 થી 3 વખત આ સંપૂર્ણ જે વિડીયો છે એ વિદ્યાર્થી મિત્રો સાંભળી પણ લો. જોઈએ આગળ, પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, આન્સર છે સાપ, અળસિયું. ખેતી કામમાં ઉપયોગી પ્રાણીઓ, બળદ અને પાડા. કુદરતી સફાઈ કામદાર પ્રાણીઓ, આન્સર છે ગરુડ અને કાગડો. શાકાહારી પ્રાણીઓ, સસલું અને ગાય. માંસાહારી પ્રાણીઓ, વાઘ અને રીંછ. પાણીમાં રહેતા પ્રાણીઓ, માછલી અને મગર. તમે જોયેલા જીવજંતુઓ, માખી અને મચ્છર. મૂછવાળા 2 પ્રાણીઓ, બિલાડી અને રીંછ. ઉભયજીવી પ્રાણીઓ, દેડકો, મગર અને સાલામંડર. નેક્સ્ટ હવે પ્રશ્ન 2, જોડકા જોડો. રીંછની તીવ્ર શક્તિ, આન્સર છે સૂંઘવાની. બાજની તીવ્ર શક્તિ, આન્સર છે જોવાની. માણસની તીવ્ર શક્તિ, આન્સર છે વિચારવાની. નેક્સ્ટ જોઈએ હવે સેકન્ડ, કૂતરાની શ્રેષ્ઠ શક્તિ સૂંઘવાની. સુંદર માળો ગૂંથવાની સંભળી. પાણીમાં સંકેતો ઓળખવાની શક્તિ, આન્સર છે વ્હેલ. નેક્સ્ટ જોઈએ, ગાય, તો સાચો આન્સર છે 4 કલાક. અજગર 18 કલાક. જીરાફ 2 કલાક. બિલાડી 12 કલાક. માણસ 8 કલાક. સ્લોથ 6 કલાક. નેક્સ્ટ જોઈએ, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે આવ્યું, આન્સર છે ગુજરાત. જીમ કાર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, આન્સર છે આસામ. વિદ્યાર્થી મિત્રો સીઈટી ની પરીક્ષામાં આ જે એમસીક્યુ જે છે અહીં જોડકા જોડો આપવામાં આવે છે, ખાલી જગ્યા જે આપવામાં આવે છે એ પ્રમાણે તમને વિદ્યાર્થી મિત્રો સીઈટી ની પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને 2 થી 3 વખત સાંભળો અને જે અહીં ખરા ખોટા જે અહીં એમસીક્યુ આપવામાં આવે છે, જોડકા જોડો આપવામાં છે, ખાલી જગ્યા આપવામાં આવી છે એ વિદ્યાર્થી તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ આગળ નેક્સ્ટ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. કયા પ્રાણી પાસે પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે, આન્સર છે કૂતરા પાસે પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે. મીઠાઈ વેરાય ત્યારે પડવારમાં કયું જીવજંતુ આવી જાય છે, મીઠાઈ વેરાય ત્યારે પડવારમાં કીડી જે જીવજંતુ આવી જાય છે. ગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે, તો ગંધની ઇન્દ્રિય સુગંધ, દુર્ગંધ પારખવામાં મદદરૂપ બને છે. તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે, તો આન્સર છે કે ઢગલા પાસેથી પસાર થાવ તો ગંદકીનો અથવા ગંદી વાસનો અનુભવ થાય છે. કયા 2 પક્ષી મનુષ્ય કરતા 4 ગણું
દૂર જોઈ શકે છે? તો આન્સર છે સમડી. અને જે ગરુડ જે છે એ મનુષ્ય કરતા 4 ગણો દૂર જોઈ શકે છે. 6. ફક્ત રાતે જાગતા પ્રાણી પક્ષીના વસ્તુઓ કેવા રંગની દેખાય છે? તો ફક્ત રાતે જાગતા પ્રાણી પક્ષીની વસ્તુઓ સફેદ અને કાળા રંગની દેખાય છે. નેક્સ્ટ જોઈએ, દિવસે દેખાતી દૂરની વસ્તુ રાત્રે અંધારામાં જોઈ શકાય છે. કેમ? તો દિવસે દેખાતી દૂરની વસ્તુ રાત્રે અંધારામાં જોઈ શકાય નહીં. કારણ કે દૂરની વસ્તુ જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. રાત્રે અંધારામાં પ્રકાશ ઓછો હોવાથી દૂરની વસ્તુ જોઈ શકાતી નથી. નેક્સ્ટ 8. વાઘ, સિંહ જેવા જંગલી પ્રાણીઓ કઈ દિશામાં હશે તે કોના સંકેત દ્વારા જાણી શકાય છે? તો દિવસે દેખાતી દૂરની વસ્તુ રાત્રે અંધારામાં જોઈ શકાય નહીં. કારણ કે દૂરની વસ્તુ જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. રાત્રે અંધારામાં પ્રકાશ ઓછો હોવાથી દૂરની વસ્તુ જોઈ શકાતી નથી. વાલી મિત્રો, તમે પણ જે તમારા બાળકો છે એમને આ જે MCQ છે, ખાલી જગ્યા છે, એક વાક્યમાં ઉત્તર છે, તમે પણ વિદ્યાર્થી તમારા બાળકને પૂછો, જેથી આ ક્વેશ્ચનો જે આવનારી એકમ કસોટીમાં પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે અને જે સ્કોલરશિપ CET ની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો આ પ્રમાણે જ પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો આ સંપૂર્ણ જે વિડીયો છે 2 થી 3 વખત સાંભળો અને વાલી મિત્રો તમારા બાળકોને આ પ્રમાણે ક્વેશ્ચનો પણ પૂછો. અને સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં. જોઈએ આગળ, માછલીઓ કયા સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. આપણા કાન કરતા મોટા કાન હોય તેવા 2 પ્રાણીના નામ લખો. તો આન્સર છે આપણા કાન કરતા મોટા કાન હોય તેવા 2 પ્રાણીઓના નામ હાથી અને ગાય. નેક્સ્ટ, પ્રાણી કયા અંગ દ્વારા સાંભળે છે? તો પ્રાણી કાન અંગ દ્વારા સાંભળે છે. હાથીના નાકને શું કહે છે? તો હાથીના નાકને સૂંઢ કહે છે. કઈ કઈ જગ્યાએ દુર્ગંધનો અનુભવ થાય છે? તો કચરાપેટી પાસે, ગંદકી પાસે, ગટરો પાસે દુર્ગંધનો અનુભવ થાય છે. મચ્છર આપણને કઈ રીતે શોધી લે છે? તો મચ્છર મનુષ્યને તેના શરીરના સુગંધથી શોધી લે છે. તે મનુષ્યના પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. નેક્સ્ટ જોઈએ, માણસની જેમ આગળની તરફ આંખ હોય તેવું કયું પક્ષી છે? તો આન્સર છે માણસની જેમ આગળની તરફ હોય તેવું પક્ષી ઘુવડ છે. 16. કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા 2 પક્ષીના નામ લખો. તો આન્સર છે કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા 2 પક્ષીના નામ છે ચકલી, કબૂતર અને કાબર. 17. માત્ર જમીન પરની ધ્રુજારીને સાંભળવાનો અનુભવ કોણ કરે છે? જમીન પરની ધ્રુજારીને સાંભળવાનો અનુભવ સાપ કરે છે. નેક્સ્ટ 18. ગરોળી કઈ ઋતુમાં ઘરમાં નહિવત દેખાય છે? તો ગરોળી શિયાળાની ઋતુમાં ઘરમાં નહિવત દેખાય છે. 19. ડોલ્ફિન એકબીજાને સંદેશ આપવા શું કરે છે? ડોલ્ફિન એકબીજાને સંદેશ આપવા અલગ અલગ અવાજો કરે છે. ગાય કેટલી કલાક ઊંઘે છે? ગાય 4 કલાક. જીરાફ કેટલા કલાક ઊંઘે છે? 22 કલાક. વાઘનો અવાજ ક્યાં સુધી પહોંચી શકે? 3 કિલોમીટર સુધી પહોંચી શકે. રેશમ કીડો માદા કીડાને કઈ રીતે ઓળખે છે? રેશમ કીડો માદા કીડાની સુગંધથી પરિચિત હોય છે, તેથી રેશમ કીડો માદા કીડાની સુગંધ પારખીને ઓળખી શકે છે. નેક્સ્ટ જોઈએ, 24. બીજા પ્રાણીઓને વાતચીતથી ચેતવવાનું કાર્ય કયું પ્રાણી કરે છે? તો બીજા પ્રાણીઓને વાતચીતથી ચેતવવાનું કાર્ય લંગૂર અને ડોલ્ફિન જેવા પ્રાણી કરે છે. 25. સ્લોથ કેવી રીતે ઊંઘે છે? સ્લોથ દાઢી પર ઊંધા લટકીને ઊંઘે છે. નેક્સ્ટ પ્રશ્ન 4. મને ઓળખો, મારું નામ લખો. મારા ઝેરમાંથી દવા બને છે? તો સાચો આન્સર છે સાપ. હું સાપના ઝેરની દવા રાખું છું. આન્સર મદારી. હું પૌરાણિક સાપ છું. આન્સર નાગ, કોબ્રા. અમારો વ્યવસાય સાપ પકડવાનો છે. આન્સર મદારી. હું ભગવાન વિષ્ણુનો પ્રિય સાપ છું. આન્સર કાળિયો નાગ, હંસ. નેક્સ્ટ જોઈએ, યમુના નદીમાં. નેક્સ્ટ 6. યમુના નદીમાં બાલકૃષ્ણએ મારું દમન કર્યું હતું. આન્સર છે શેષનાગ. સાપ મારો મિત્ર ગણાય છે. સાચો આન્સર છે ખેડૂત. 8. મને વગાડવાથી સાપ ડોલે છે. આન્સર બીન. હું સૌથી વધુ આળસુ ગણાઉં છું. આન્સર અજગર. સાપ પોતાના શરીર ઉપરથી અવારનવાર મને બદલી નાખે છે. આન્સર કાચડી. પ્રશ્ન 4. અલગ પડતા શબ્દ ફરતે વર્તુળ કરો. નાગ, કાળોતરો, ખડચિત્રો, અજગર. તો સાચો આન્સર છે અજગર. તબલા, ઢોલક, ડફલી, મોરલી. તો સાચો આન્સર છે મોરલી. બીન. ચકલી, મેના, સુગરી, કાચબો. તો સાચો આન્સર છે કાચબો. 4.
કાચીડો, કાંગારુ, ગરોળી, સાપ. તો સાચો આન્સર છે કાંગારુ. કાચબો, દેડકો, માછલી, મગર. તો સાચો આન્સર છે માછલી. પ્રશ્ન 4, ખોટા શબ્દ છેકો મારો. સૂકવેલી દૂધમાંથી કેટલાક જે સૂકવેલી દૂધીમાંથી કેટલાક વાદ્ય બને છે. કેટલાક લોકો જે અહીં દૂધ કે પનીર માટે ગાય ભેંસને પાળે છે, તો કેટલાક લોકો અહીં દૂધ માટે ગાય ભેંસને પાળે છે. સરીસૃપ પ્રાણીઓ મોટે ભાગે ગરમ લોહીવાળા હોય છે. સાપનો ઝેર માણસના શરીરમાં તેના દાંત દ્વારા પહોંચે છે. ફિફ્થ, મદારીઓના ડબ્બામાં ઘણા પ્રકારની શું હોય છે? ઔષધિઓ હોય છે. એનાકોન્ડા વિશ્વનો સૌથી મોટો સાપ છે. 7 ક્વેશ્ચન, મદારી લોકો માટે સાપ ખજાના રૂપ છે. સાપ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે. નેક્સ્ટ 9, ભારતના જંગલી પ્રાણીઓને પકડવા એ કાયદો દ્વારા પ્રતિબંધિત છે. રોશન નાથજીને સાપના ઝેરી દાંત કાઢવાની કળા તેમના પિતાજીએ શીખવી હતી. પ્રશ્ન 5, વિસ્તારપૂર્વક લખો. 3 ગુણના પ્રશ્નો છે. મદારી વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જે ક્વેશ્ચન આન્સર આપવામાં આવે છે, તમે ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીં વિડીયો પોસ્ટ કર્યો છે, સ્ક્રીનશોટ પણ લઈ લો. મદારી વિશે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, સાપ વિશે ટૂંક નોંધ લખો. તો અહીં જે સાપ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સનો ક્વેશ્ચન રહેશે. તમારે 6 થી 7 મુદ્દાઓ કન્ફર્મ લખવાના રહેશે. તો અહીં પણ વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જોઈએ, દૂધી અથવા તુંબડીમાંથી કઈ રીતે સંગીતના સાધનો બનાવવામાં આવતા હશે? તો અહીં દૂધી અને તુંબડીને સૂકવીને સંગીતના સાધનો બનાવવામાં આવતા. પાવરી એક સંગીતનું સાધન છે જે ખાસ કરીને દૂધીમાંથી બનાવવામાં આવે છે. દૂધીને કોતરી, બિયા કાઢી પોલી કરવામાં આવે છે અને તેના ઉપલા છેડે વાંસની 2 પોલી સળીઓના કાણા પાડીને ગોઠવવામાં આવે છે. જ્યારે નીચલા છેડે બળદનું શીંગડું અથવા તો તાડના પાનનું ભૂંગળું બનાવીને ગોઠવવામાં આવે છે. વચ્ચેના જોડાણ મધના મીણથી કરવામાં આવે છે અને પાવરીને પીચ તથા અનેક જાતના ઝુમરોથી સજાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, ખેલ તમાશામાં ખેલ જોયા પછી તમારા મનમાં કે કેવા પ્રશ્નો થાય છે, તે કયા પ્રશ્નો થાય છે તે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. એ તમારે જાતે વિદ્યાર્થી મિત્રો સ્વ પ્રયત્ન આ ક્વેશ્ચન કરવાનો છે. નેક્સ્ટ જોઈએ, આર્યનાથના દાદાજી તેને શું શીખવે છે? તો આર્યનાથના દાદાજી આર્યનાથને સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરવાનું અને ખેલ બતાવવાનું. પછી અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા. ખેલ બતાવ્યા પછી પણ લોકો ઉભા રહે. તેઓ જાણે છે કે અમારા જે ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી. આ ઔષધિઓ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા. આ બધું આર્યનાથના દાદાજી શીખવે છે. નેક્સ્ટ, જ્યારે ઘરે ખોરાક બગડી જાય ત્યારે તમે તેનું શું કરો છો? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં આન્સર છે કે ખોરાક બગડી જાય ત્યારે શું કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, કેરીમાંથી શું બની શકે છે? તો આન્સર છે જ્યુસ, મિલ્કશેક, મેંગો ક્રીમ, મેંગો શેક, કેરીનો આચાર, કોલ્ડ ડ્રિંક, મેંગો જામ, કેરીનું અથાણું, કેરીનો રસ, છુંદો, કેરીનું કચુંબર, કેરીના પાપડ, કેરીની શરબત, મેંગો આઈસ્ક્રીમ વગેરે બનાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, અથાણું બનાવવાની રીત લખો. મોસ્ટ ટાઈમથી વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો અહીં જે જવાબ સંપૂર્ણ આપવામાં આવ્યો છે કે અથાણા બનાવવા માટે જે જરૂરિયાત, ફર્સ્ટ જે સામગ્રી જોઈએ, રાજાપુરી કેરી, ગોળ, સરસવનું તેલ, રાઈના જે કુરિયા અને મેથીના કુરિયા, ખોરાક, મરચું, હળદર, હિંગ, મીઠું, તજ, મરી, લવિંગ, કેરીનું ગળ્યું, અથાણો. હવે અહીં સંપૂર્ણ બનાવવાની રીત પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવી છે. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈને તમે આન્સર પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ખાસ જાણો કે આ સંપૂર્ણ પીડીએફ તમને જે ટેલિગ્રામની લિંકમાં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ, સ્વાદના 5 પ્રકારના નામ જણાવી દરેક પ્રકારની એક વાનગીના નામ લખો. તો અહીં તીખો, પનીરનું શાક, ખારો, મીઠાનું પાણી, ગળ્યો, ગુલાબજાંબુ, ખાટો, કેરીનું અથાણું, કડવો, કારેલાનું શાક, મેથીનું જે લાડુ. નેક્સ્ટ જોઈએ, ખોરાકનું પાચન કઈ રીતે થાય છે? તો અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. સ્ક્રીનશોટ લઈને તમે સંપૂર્ણ જે ક્વેશ્ચન તમારી નોટબુકમાં પણ લખી લો. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 5 ટૂંકમાં જવાબ આપો. 2 ગુણના. મદારી ઝેરી સાપને બિનઝેરી કેવી રીતે બનાવે છે? તો મદારી તેના સાપને બિનઝેરી બનાવવા માટે સાપના ઝેરી દાંત કાઢી નાખે છે અને તેના ઝેરનો નાશ કરે છે. આમ મદારી સાપને બિનઝેરી બનાવે છે. ભારતમાં આવેલ 4 ઝેરી સાપના નામ લખી એક વિશે માહિતી આપો. તો 4 જે કોબરા, કાળોતરો, રસેલ, વાઇપર અને
અહીં સો સ્કેલ્ડ વાઇપર. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો કાળોતરો સાપની જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જોઈએ, સાપ ખેડૂતનો મિત્ર છે, કારણ આપો. તો સાપ જે છે એ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી ખેડૂતનો મિત્ર ગણાય છે. નેક્સ્ટ જોઈએ, મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? તો મદારીની જેમ વાંદરા, જે વાંદરાને નચાવવાળા, રીંછને નચાવવાળા, દૂધ વેચવાવાળા, ઘોડાગાડીવાળા, ઊંટ ગાડીવાળા, ગધેડા રાખનાર વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. નેક્સ્ટ જોઈએ, ફિફ્થ, કોઈને સાપ ડંખ મારે ત્યારે પ્રાથમિક સારવારમાં શું કરશો? તો મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ખાસ જાણવા જેવી બાબતો છે કે સાપ કરડે ત્યારે, ડંખ મારે ત્યારે પ્રાથમિક સારવારમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવા અને સારવાર શરૂ કરવી. આ ઉપરાંત તે સાપના ઝેરીનો એન્ટીડોઝ આપો. આ ઉપરાંત સાપ ડંખ મારે એટલે તરત જ જે જગ્યાએ ડંખ માર્યો હોય તેનાથી થોડે દૂર રૂમાલ કે દોરી બાંધી દેવી, જેથી લોહીનું પરિભ્રમણ અટકી જાય. નેક્સ્ટ જોઈએ, એક દિવસમાં બગડી જાય તેવા ખોરાક લેવાથી 4 વસ્તુના નામ. તો દૂધ, બ્રેડ, રાંધેલો ખોરાક, લીલા શાકભાજી, કેળા વગેરે. નેક્સ્ટ જોઈએ, વિવિધ નાસ્તાના પેકેટ પર કઈ કઈ વસ્તુ લખેલી હોય છે? તો વજન, વસ્તુ બન્યાની તારીખ, કિંમત, ક્યાં સુધી વસ્તુ વાપરી શકાય તેની તારીખ અને વર્ષ વગેરે જેવી બાબતો હોય લખેલી હોય છે. રાંધેલો ખોરાક અમુક સમયે કેમ બગડી જતો હશે? તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો જણાવવામાં આવ્યો છે. મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પાચન તંત્રના અવયવો જણાવો. તો અવયવ છે મોં, દાંત, જીભ, અંડળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. ખોરાકની સાચવણીની રીતો ઉદાહરણ આપી જણાવો. તો ખાંડની ચાસણીમાં રાખીને, દાખલા તરીકે અહીં ઉદાહરણ આપશે મુરબ્બા, સૂંદો. મીઠામાં રાખીને, ઉદાહરણ તરીકે આમળા. તેલમાં રાખીને, ઉદાહરણ છે અથાણા. સુકવણી કરીને, આન્સર છે પાપડ અને કાતરી. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આ જે અહીં પ્રશ્ન બેંક તૈયાર કરવામાં છે એ પીડીએફ જે છે એ તમને વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામની ચેનલમાં તમને મળી જશે. સંપૂર્ણ ફ્રીમાં તમને આ પીડીએફ મળી જશે વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.